તો મિત્રો ફરી એક વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને તમે થંબનેલમાં તો જોયું જ હશે કારણ કે આપણે નવા મેમ્બર માટે જે આવા તૈયારી કરી છે આ બધી એના માટે એટલું બધું લીધું છે તો તમને થોડીક એની વસ્તુ બતાવું અને જો પહેલાં તો આપણે આ ગોદડી છે છઠ્ઠી પૂંજનમાં તો એના માટે આપણે નવી નવી ગોદડીઓ બનાવી છે જો તમે ગોદડીઓ કેવી છે સરસ મજાની આ એક પછી આ બે પછી આ છે ત્રણ ફેશન તો જો કેવી ફેશનવાળી બનાવી છે આપણા વખતે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા જમાનામાં એવું કંઈ હતું નહીં અને અત્યારે જોવો તમે કેવી રીતના ગોદડી સીવી છે તો આ પણ નવી ફેશનની છે પછી એક વ્હાઈટ છે અને આખી વ્હાઈટ બનાવેલી છે પછી એક આ બનાવેલી છે આવી રીતના ગોદડીઓ છે અને પછી આવે છે આ એક લીધો છે સ્લીપિંગ બેડ જે આપણને કોઈને તેડતા ન ફાવતું હોય તો આમાં નાખીને તેડી શકે એમ અને પછી આ છે એને સૂવા માટેની ગોદડી છે જે મચ્છરદાની વાળી છે જો તમને હું એને થોડુંક બતાવું કે કઈ રીતનું હોય જો આ રીતની ગોદડી હોય અને આ રીતની મચ્છરદાની થઈ જાય એ આમાં અંદર સૂઈ રહે કારણ કે મસરા બસરાને એવું કાંઈ ખવડાવે નહીં એ રીતનું છે પછી આ છે એનું નાનું ઓશીકું તેને પણ અને પછી જો આપણે એના કપડાની વાત કરીએ ને તો જો આ એના કપડાં છે એક આરે 5 જોડી છે પણ તમને એક જોડી બતાવું જો તમે ખાલી કપડાં છે ને સરસ મજાના નાના નાના કપડાં છે નાની લેંગી છે અને પછી અને જે આ જેટલી જોડ છે ને એની સામે એના મેચિંગના આવા નાના નાના મોજા છે જો બધી પ્રકારના મોજા છે આ છે અને પછી આવે છે આ જે એના ટીશ્યુ પેપર છે આમાં નાના નાના ટીશ્યુ નીકળે છે કે તે સાફ કરવા માટે હોય છે આ રીતનું છે અને પછી એક આ ઠેલો તૈયાર કરેલો છે આમાં પણ ઘણી વસ્તુ છે ઠેલો ભરેલો અને પછી જે આ પટ્ટા છે આ છે આમ આ રીતનું આમ કડે બાંધવાનું હોય એ રીતનું હોય હજી એક પણ એક વસ્તુ છે બીજી નવી તમને બતાવું જો આ વસ્તુ છે જરાક તમે કોમેન્ટ કરજો કે આમાં શું નીકળશે એમ તો તમને બતાવું દઉં આ છે મચ્છરદાની છે મોટી કે જે આખા ખાટલામાં થઈ રહી ને એવડી મચ્છરદાની છે મસરું છે ને ત્યાંથી આવે નહીં અને તમે આ મચ્છરદાની ખોલો ને તો આખું આમ ખાટલા ઉપર આખું ઘર ટાઈપ થઈ જાય અને એમાં નાની નાની બારી પણ આવે છે એ રીતની મચ્છરદાની થઈ જાય છે અને હજી એક પણ વસ્તુ છે કે જે આપણે દવાખાના માટેનો આ ઠેલો તૈયાર કરેલો છે બધી તૈયારી ફૂલ તૈયારી કરી રાખે બોલો તો મિત્રો બીજી એક નવી પણ વસ્તુ છે તમે જો મસ્ત મજાની આ છે નાનો ટોપો કે જે ઠંડી માટે કામ લાગે છે અને છે ને મસ્ત મજાનો અને આ રીતની બધી તૈયારી હોય છે અને અહીં તો મિત્રો આ બહાર મેમ્બર આવ્યા નથી તો એટલો ખર્ચો કરાવ્યો છે તો હજી બહાર આવશે તો હજી કેટલો ખર્ચો કરાવશે એમ તો તમે વિચાર કરો અને મિત્રો આ બધો ખર્ચો છે ને એ બધો નયુએ કર્યો છે કારણ કે એને બધું ઘરે બેઠી બેઠીને આ બધું ઓનલાઈનમાં બધું મંગાવેલું છે અને હજી નયું એટલો ખર્ચો કર્યો છે કે મારો ખર્ચો તો હજી બાકી છે હજી મારે પણ ઘણું બધું મંગાવવાનું છે તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું પછી આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.